ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં આપણે ભારતના નાગરિક તરીકે ઘરે બેઠા શું કરી શકીએ? સૌથી પહેલી વસ્તુ કે વોટ્સએપ યુનિવર્સિટીમાં તમારા જે મેસેજીસ આવે છે એને રેન્ડમલી પ્લીઝ ફોરવર્ડ નહીં કરો. સૌથી પહેલા વેરીફાઈ કરો એની ગવર્મેન્ટ ઓફિશિયલ વેબસાઇટ જેમ કે આ અને એના ટ્વિટર હેન્ડલ પરથી. સેકન્ડ નંબર, તમારા ફોનમાં દરેક એપ્લિકેશનને પરમિશન નહીં આપો. સ્પેશિયલી વોટ્સએપમાં જો તમારી પાસે કોઈ ફાઇલ્સ આવે છે, અત્યારે ડાન્સ ઓફ હિલેરી કરીને એક ફાઇલ છે જે રન થઈ રહી છે અને જે સાયબર અટેક હોઈ શકે છે, તો પ્લીઝ દરેક વસ્તુને પરમિશન નહીં આપો. થર્ડ નંબર, ગવર્મેન્ટના એલર્ટ્સ તમારી પાસે આવતા રહે એના માટે જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો આ સેટિંગ ચાલુ કરી લેજો અને જો આઈફોન હોય તો આ વાળા સેટિંગ ચાલુ કરી લેજો. ફોર્થ નંબર, જો તમે કંઈ ટ્રાવેલ કરી રહ્યા હોય અને તમને કોઈ સોલ્જર દેખાય છે અથવા એમની ગાડી દેખાય છે તો પ્લીઝ એના વિડીયો નહીં બનાવો અને સોશિયલ મીડિયા પર અપલોડ નહીં કરો. જો તમારો કોઈ ટ્રાવેલ પ્લાન હોય નજીકના ભવિષ્યમાં તો પ્લીઝ ચેક કરજો કે તમારું એરપોર્ટ ચાલુ છે કે નહીં અને કેટલું સેફ છે ટ્રાવેલ કરવું. એના અકોર્ડિંગલી તમારો ટ્રાવેલ પ્લાન કન્ટિન્યુ કરજો. જો રાત્રે કોઈ બ્લેકઆઉટ માટે સાયરન સંભળાય છે તો પ્લીઝ ટેક ઇટ સિરિયસલી. ઘરની બધી લાઇટો બંધ કરો અને ટોર્ચ મારશો નહીં, પ્લસ એના વિડીયો પણ બનાવશો નહીં. ઇમરજન્સી માટે તમે આટલા ડોક્યુમેન્ટ અને ઘરમાં થોડા કેશ તૈયાર રાખી શકો છો. જો તમારા કોઈ ફ્રેન્ડ્સ કે ફેમિલી તમારાથી દૂર હોય તો પ્લીઝ ટેલ ધેમ કે એમનું લાઈવ લોકેશન તમારી જોડે શેર કરતા રહે. તો આ ઇન્ફોર્મેશન શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. સ્ટે સેફ. જય હિન્દ, જય ભારત.